ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ-અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીપીનો સ્ટાફ હતો, ઝોન 3, ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે. જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાર આરોપી આપણે પકડ્યા છે. એકનું નામ મોઈ છે, સેકન્ડ રેહાન છે. તેઓ બંને કુંભારવાડા વિસ્તારના પાનવાડના રહેવાસી છે અને ચોથા માણસનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે. તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કે પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે પાકતો શૂટિંગ કર્યું છે અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરે છે. લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે. તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને 100% કન્વિક્શન થાય. જે આજે 3 જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે, એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી જગ્યાએ નાના મોટા કામ કરે છે. હા, રિહાન કરીને એક માણસ છે, એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે, જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ. જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછળ વળી જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે